ભોગંબામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના ઘોગંબામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. આ પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લાના કાર્યકરોએ નવા પ્રમુખના નેતૃત્વમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો અને જનસંપર્ક વધારવાનો સંકલ્પ લીધો હતો. સમારોહ દરમિયાન અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે પાર્ટીમાં ખાલી કાર્ડ છપાવવા કે હોદ્દો લેવા માટે નહીં, પણ જે લોકોમાં મહેનત કરવાની ક્ષમતા છે, જે પક્ષના સંગઠનને મજબૂત કરવા માંગે છે, લોકોના પ્રશ્નો માટે લડવા માંગતા હોય તેવા લોકો પોતાના બાયોડેટા આપજો, તેમને જવાબદારી સોંપવામાં આવશે. સમારોહમાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપીને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાની ક્ષમતા મુજબ, આવડત મુજબ, પોતાની રુચિ મુજબ પક્ષમાં જ્યાં પણ કામ કરવા માંગતા હોય, પણ ખાલી કાર્ડ છપાવવા માટે હોદ્દો લેવા નહીં, પણ દિવસના 4 કલાક આપીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માંગતા હોય, લોકોના પ્રશ્નો માટે લડવા માંગતા હોય, એવા બધા જ સમાજના બધા જ લોકો માટે પાર્ટીએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે કે જેને પણ કામ કરવું હોય એવા લોકો જિલ્લા કોંગ્રેસ સમિતિને બાયોડેટા આપજો. અહીંયા જે પ્રભારીઓ હોય એને આ બાયોડેટા આપજો. એવા કામ કરવા વાળા, લડવાની તૈયારી વાળા બધા જ લોકોને વેલકમ કરીને જવાબદારી આપવાની કોંગ્રેસ પક્ષની તૈયારી છે. કાર્યકરો ઉપસ્થિત છે અને તેમજ મંચસ્થ મહાનુભાવો પણ એમનો સમય કાઢીને ઉપસ્થિત થયા છે. એ બદલ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ કાર્યક્રમ પ્રસંગે આપ સૌની શુભેચ્છા. મને પ્રમુખ તરીકે પુનઃનિયુક્ત કર્યો છે ત્યારે પણ હું આપ સૌનો પણ આભાર માનું છું અને ઋણી છું કે આપે પુનઃ વિશ્વાસ મારામાં વ્યક્ત કર્યો છે અને તેના કારણે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું મારા સૌ પ્રયત્નો કરીશ. આપ સૌનો સહકાર મને જે આજ દિન સુધી પ્રાપ્ત થયો છે એવો ને એવો સહકાર આપ સૌનો, વડીલોનો સૌનો સહકાર મને મળશે. આપણે સૌ સાથે મળીને કોંગ્રેસનું સંગઠન પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મજબૂત થાય એવી આપણે સૌએ ભેગા થઈ પ્રયત્નો કરીએ. અને આ તબક્કે ફરીથી આપ સૌનું સ્વાગત કરી નિર્મું છું. જય ભારત, જય કોંગ્રેસ.